તમને એક વાત કહું, પેલા આ લોકો ગામડામાં ડાકુ આવતા હતા, બંદૂકો લઈને ગામ લૂંટતા હતા. હવે આ લોકો ભાજપના ખેસ પહેરી, ભાજપના મોટા નેતાના નામ લઈને ફોટા પડાવી અને આ ગામને લૂંટે છે. આ બંદૂક નથી લાવતા, ગળામાં ખેસ પહેરીને અમારા મોરબીને લૂંટે છે. આ ડાકુ છે. કેવી રીતે આ લૂંટે ડાકુ છે? કહેવાય. મને જણાવો, લૂંટવાની આખી યોજના જણાવો. કેવી રીતે લૂંટવાના? બધી રીતે લૂંટે છે. જો પાટીદાર નવરાત્રી કરીને ગામ આખાને લૂંટવાનું, શહીદોના નામે લૂંટવાનું, પછી સીડી કાંડ કરીને લૂંટવાનું, પછી સટ્ટા કરીને પટેલ સમાજના છોકરાઓને બરબાદ કરવાના, એના ફાધર નો ડબ્બો ચાલે છે ટ્રેડિંગ નો, એમાં લૂંટવાનું, પછી બાયોડીઝલ કરવાનું રાજસ્થાનમાં, એમાં લૂંટવાનું, સરકારને લૂંટવાનું અને પહેલા પ્રજાને લૂંટવાનું. આખી મોરબીને લૂંટારું, આને લૂંટારું કહેવાય, ડાકુ કહેવાય. તેમને આ સટ્ટો ચાલે, સીડી ચાલે, બાયોડીઝલ ચાલે, ડબ્બો ચાલે, તો મોરબીમાં કોઈને કોઈ કહેવા વાળું નથી આને, અજય લોરિયાને? ના, શું કામ કે ભાઈ, એના જે મોટા બે ચાર અન્નદાતા છે કે મોટા માથા છે, મેં તો નામ જો બોલ્યો છું, એને કોઈ દી એમ બિહારી નથી કીધું કે તારી આ બંધ કરે, તારી આ બધી પાર્ટીની ઇમેજ ખરાબ થાય છે. પાર્ટીના હું તો અત્યારે કહું છું, આવડી મોટી ભાજપ પાર્ટી, આવડા મોટા સીએમ હર્ષસંઘવી સાહેબ આવું કામ કરતા હોય, આજે અમારે નીલીપત રાયની નિમણૂક થઈ હોય અને આના ખુલ્લા ધંધા કરે છે, ખુલ્લી મારામારી ઉપર આવી ગયા. તો હવે પૈસા ન દિયો એટલે સીધા હથિયાર કાઢીને મારવાના લોકોને. એનો તાજો દાખલો છે આ ઉદ્યોગપતિને માર્યા, તાજો દાખલો. એમ નહીં તો અજય લોરિયા એવડો મોટો ડોન થઈ ગયો તો મોરબીનો કે એને કોઈ કઈ કે નહીં ભાઈ? ડોન નહીં, અરે આ બાજુમાં એક ભાઈ અને બેઠા, એનું લગ્ન જીવન આને પૂરું કરતી હતું. પણ મારી વાત સાંભળો ભાઈ, આને ડોન નો કહેવાય. ડોન તો હારા ગોળી મારે, વ્યક્તિગત દુશ્મની હોય, લોરેન્સ ગેંગ ના અંતે, ઈ તો ડોન કહેવાય. આ ડોન નો કહેવાય. આ તો ડાકુડા છે, ડાકુડા. ગળામાં ફેસ પહેરીને ગામને પ્રજાને લૂંટવાના. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.